વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ 2024 વિદ્યાર્થીઓમાં જ્ઞાનશક્તિના વિકાસનો પ્રયાસ. પ્રજાપંખ સચિન, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત બ્લોક URC 03 દ્વારા આયોજિત વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ 2024 પ્રદર્શન 26મી સપ્ટેમ્બર 2024ના રોજ પારડી કંડે શાળા નંબર 367 સચિન, સુરત નવસારી રોડ ખાતે સફળતાપૂર્વક યોજાયું. આજના કાર્યક્રમના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર કાપડિયા અને મધ્યસ્થ વિજ્ઞાન ગણિત સમિતિના કન્વીનર શ્રી અનુરાગ કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે URC કોઓર્ડિનેટર શ્રી રાકેશ કુમાર પાઠક અને અઠવા ઉધના ઝોનના નિરીક્ષક શ્રી હસનભાઈ સહિતના મહાનુભાવો હાજર રહ્યા. સાથે અઠવા ઉધના ઝોનના તમામ CRC કોઓ, SSA સ્ટાફ અને શાળા વ્યવસ્થાપન સમિતિ અધ્યક્ષશ્રીઓ અને સભ્યશ્રીઓ, આચાર્યશ્રીઓ તથા વિજ્ઞાન પ્રેમી સામાજિક કાર્યકરશ્રીઓ હાજર હતા. હાજર રહેલ મહેમાનોનું સ્વાગત પુસ્તક દ્વારા કરવામાં આવેલ હતું. વિજ્ઞાન મેળામાં બ્લોક URC 03 ની 11 CRCની 55 શાળાઓએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા 55 વિજ્ઞાન અને ગણિતના પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કુલ 110 વિદ્યાર્થીઓ અને 55 શિક્ષકોએ આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. વિજ્ઞાન અને ગણિત ક્ષેત્રેની સર્જનાત્મકતા અને નવીનતા દર્શાવતી વિવિધ કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી. વિજ્ઞાન પ્રદર્શનના વિજેતા વિભાગોમાં વિભાગ 1 માંગ શાળા નંબર 4, વિભાગ 2 માંગ શાળા નંબર 369, વિભાગ 3 માંગ શાળા નંબર 197, વિભાગ 4 માંગ શાળા નંબર 91, વિભાગ 5 માંગ શાળા નંબર 370 પ્રથમ સ્થાન પર રહ્યા. ઉધના અઠવા વિસ્તારની 72 શાળાઓના 1885 વિદ્યાર્થીઓ અને 174 શિક્ષકોએ પ્રદર્શનની મુલાકાત લીધી. તેમજ 540 વાલીઓ અને ગ્રામજનોએ પણ આ વિજ્ઞાન મેળાનો લાભ લીધો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓની વિજ્ઞાન અને ગણિત પ્રત્યેની જિજ્ઞાસા, કૌશલ્ય અને જ્ઞાનના વિકાસ માટે મહત્વપૂર્ણ રહ્યો છે. બાળકોને શિક્ષણમાં પ્રગતિના પથ પર આગળ વધારવા અને તેમની અંદરની ક્ષમતાઓને ઉજાગર કરવા માટે આ પ્રકારના આયોજન અત્યંત હિતાવહ છે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા કક્ષાએ પ્રદર્શન માટે શુભેચ્છાઓ આપવામાં આવી. પ્રદર્શનમાં વિશેષ આકર્ષણ એ રહ્યું કે સરકારી પ્રાથમિક શાળાની બાળાઓએ અંગ્રેજીમાં કૃતિની સમજ આપી શાળાનું ગૌરવ વધાર્યું હતું. નમસ્કાર. URC લેવલનો આજે વિજ્ઞાન ગણિત પ્રદર્શન હતું. શું હતું ને કેવી રીતના હતું ને કઈ કૃતિ સારી? URC કક્ષાના આજના વિજ્ઞાન મેળામાં URC 3 ઉધના અથવા ઝોનને કુલ 11 CRC માંથી 54 કૃતિઓ અહીં ભાગ લીધો હતો. એમાંથી અલગ અલગ 5 વિભાગમાંથી દરેક વિભાગમાંથી એક એક કૃતિને અહીં શ્રેષ્ઠ કૃતિ તરીકે નોમિનેટ કરવામાં આવે છે. એટલે અત્યારે જે છે એમાં 5 શાળાઓની અલગ અલગ 5 શાળાઓની કૃતિઓ વિભાગ વાઇઝ શ્રેષ્ઠ કૃતિ તરીકે જાહેર કરવામાં આવશે. આ વિભાગના નામ જાય છે. URC કક્ષાના આ વિજ્ઞાન મેળામાં 5 વિભાગ જે છે તે 5 વિભાગમાંથી પ્રથમ વિભાગ છે ફૂડ હેલ્થ અને હાઇજીન, બીજો વિભાગ છે ટ્રાન્સપોર્ટ એન્ડ કોમ્યુનિકેશન, ત્રીજો નેચરલ ફાર્મિંગ, ચોથો વિભાગ મેથમેટિકલ મોડેલિંગ અને પાંચમો જે વિભાગ છે ડિઝાસ્ટર અને વેસ્ટ મેનેજમેન્ટ, એટલે કે AB વિભાગ આપેલા છે. આમ કુલ 5 વિભાગ છે. આ 5 વિભાગમાંથી કુલ અલગ અલગ શાળાઓએ 5 વિભાગમાંથી નિર્ણાયકો જે 9 નિર્ણાયક હતા એ નિર્ણાયક દ્વારા કૃતિને ચકાસણી કરી અને એમણે કૃતિને ચકાસણી કરીને નંબર આપેલ છે. હવે એ નંબર એક છે શાળા નંબર પ્રથમ વિભાગ જે છે તે પ્રથમ વિભાગમાં શાળા નંબર 4 કૃતિનું નામ છે ડસ્ટબિન, સ્માર્ટ ડસ્ટબિન. બીજો વિભાગ એની અંદર શાળા નંબર 369 એમાં રોબોટ નું કૃતિ મૂકવામાં આવેલી છે. ત્રીજો વિભાગ છે 197 નંબરની શાળા, એમાં બ્રહ્માસ્ત્ર અગ્નિશાસ્ત્ર આ નામની કૃતિ પ્રેઝન્ટેશન કરવામાં આવીને એ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે. ચોથો વિભાગ છે 91 નંબરની શાળા મેજિક કેલેન્ડર,
અને પાંચમો જે વિભાગ છે એમાં 370 નંબરની શાળાએ લેન્ડ સ્લાઇડર ડિરેક્ટર આ કૃતિનું એ કરી આમ કુલ 5 કૃતિઓનું નોમિનેશન થયેલ છે. આ 5 કૃતિઓ હવે જિલ્લા કક્ષાએ સ્થાન પામશે. I am Dhanalakshmi. Today we are presenting here a maths book. Mathematics is very interesting, but sometimes it looks like it is very difficult. So here we come up with the math in called a maths book. It can help students to learn some topics of mathematics very easily and with fun. There are 100 number topics in this book. With the help of more than 8 blocks, we are going to show you 7 things to learn from this simple 100 boxes are counting, tables, multiples, counting, ascending and descending order, LCM, prime and non